અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં મોસમનો માત્ર 46% જેટલો વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। ઓગસ્ટ મહિનો સંપૂર્ણપણે કોરો જતા ખેડૂતો અને પશુપાલકો કુદરતના કોપ સામે લાચાર બન્યા છે। અરવલ્લી જિલ્લામાં 1,78,000 હેક્ટરના કુલ વાવેતર પૈકી ખેડૂતોએ સૌથી વધુ 67,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું। મોડાસાના બામણવાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ રાત દિવસ એક કરીને મોંઘા બિયારણ તથા ખાતર પાછળ વીઘા દીઠ 25,000 સુધીનો ખર્ચ કર્યો હતો। જો કે વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં ઈયળ અને ફૂગનો રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના કારણે ઊભો પાક ખેતરોમાં જ સુકાઈને ખાખ થઈ ગયો છે। વરસાદના અભાવે કુવા, બોર અને સ્થાનિક ડેમોના તળિયા ઝાટક થઈ ગયા છે। લીલા ઘાસચારાની ભારે અછત સર્જાય છે અને સૂકા ઘાસચારાના ભાવ પણ આસમાને પહોંચતા પશુપાલકો માટે પોતાના મૂંગા પશુઓને જીવાડવા અતિ મુશ્કેલ બન્યું છે। અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ચોમાસું વાવેતર 1,70,000 હેક્ટર જમીનમાં કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સૌથી વધુ 65,000થી પણ વધુ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું હતું। હાલ તો ખેડૂતોની હાલત કપોળી બની છે, કારણ કે અરવલ્લી જિલ્લામાં સૌથી ઓછો 42% જેટલો વરસાદ નોંધાતા હાલ મગફળીના પાકની અંદર ઈયળ તેમજ ફૂગ નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ વર્ષે ખેડૂતોએ વીઘા દીઠ 25,000 જેટલો ખર્ચ કરી અને મગફળીના પાકનું વાવેતર કર્યું હતું। સારું ઉત્પાદનની આશા પણ હતી, પણ હાલ એક તરફ વરસાદ ખેંચાયો છે અને બીજી તરફ આ ઈયળ અને ફૂગ નામના રોગનો ઉપદ્રવ વધતા હાલ તો ખેડૂતો ચિંતામાં મુકાયા છે। દેવાંગ ચૌધરી, એબીપી અસ્મિતા, અરવલ્લી। અત્યારે ફૂગનો પહેલાં કાળી ફૂગનો પ્રોબ્લેમ આવ્યો તો એ અમે બહુ ખર્ચો કરીને એ તો જો કે કંટ્રોલ કરી। અત્યારે હાલમાં વરસાદ ખેંચાવાના કારણે વ્હાઇટ ફૂગનો પ્રોબ્લેમ બહુ આવ્યો છે, તો દવા છોટીએ છે પણ એ કાબૂમાં આવતી નથી। સરકાર દ્વારા એ વિનંતી કરું છું કે કંઈક અમને માર્ગદર્શન આપો કે અમારી આ ખેતીમાં અત્યારે મેં મારા 7થી 10 વીઘા જેટલું વાવેતર કરેલું છે અને 1.5થી 2 લાખ રૂપિયા જેટલો તો ખર્ચો થઈ ગયો છે। પાણીની તો અછત છે, એટલે એના કારણે અહીંયા ફૂગનું પ્રમાણ બહુ અતિશય થઈ ગયું છે, ઈયળનું પ્રમાણ વધી ગયું છે, પણ ગમે તેવી દવા લાવીએ, મોંઘી દવા લાવીએ તો એ કંટ્રોલ થતું નથી। આ ખેતી આ સાલ વરસાદનો ઓછો છે અને રોગે છે, એટલે કોઈ ખેતીમાં કોઈ મળે એવું નથી। ઘાસચારો મોંઘો થઈ ગયો છે અને ઘાસચારાનો ભાવ એ વધારે છે, શું છે મળે એવું નથી સાહેબ। કોઈક આજુબાજુથી અત્યારે હાલ શું ઘાસચારો મળે એવું નથી। સાબરદોન લાવીએ એની મની નાખીને ઢોરોને હેડાડીએ છીએ, બાકી સાબરદોનના ભાવ વધી જશે, એટલે ઢોર સી રીતે રાખવું એ જ પ્રશ્ન થયો છે।